નાનું એવું પંખીના માળા જેવું ગામ, અને ગામની માલપા એ ગામના કાંઠે સાહેબ નદી છે સાહેબ, નદી. અને નદીના હામા કાંઠે ગરીબ માણસ પોતે ભાગ્યું વાવે સાહેબ, કણબી પટેલની વાડીની માલપા. સતાણી પરિવારની મેલડી આવે છે ત્યારે ખાલી 5 મિનિટનો પ્રસંગમાં મેલડી શું કરે છે. પણ જ્યારે ચોમાસાની ઋતુ બરોબર આવી ગઈ છે, ખેડૂએ બધાએ પોતાના ખેતરની માલપા, વાડીની માલપા ખેતી બરોબર કરી નાખી છે, તૈયારી વાવણીની માલપા, બિયારણ, ખાતર જે કાંઈ લાવવાનું તો આવી ગયું પોતાના ઘરે. અને સાહેબ જે ગરીબ ખેડૂ એક કણબી પટેલની વાડીની માલપા ભાગ્યું વાવતો હતો, અને આમથી આથમણી દિશાની માલપાથી ગાની ખરીયું જેવી વાદળીઓ મંડી સડવા. સાહેબ ઘરની માલપા હું છે કે નથી આપણા ઘરેથી બાયુને ખબર હોય, આપણને ન ખબર હોય. સાહેબ વાદળીઓ ખટાટો મંડ્યા વાદળા ફેલાવા એટલે ગરીબ બાઈ સાહેબ ઝૂંપડાની માલપા રહેતી હતી. એક દીકરો એક દીકરી, 9 વર્ષનો દીકરો છે, 11 વર્ષની જેને દીકરી છે સાહેબ. એ પેટીની માલપા લોટ શેક નથી સાહેબ, એ આપણા ઘરેથી બેયનું બાયુને ખબર હોય. એટલે ગરીબડી બાઈએ પોતાના ધણીને એટલું કીધું, સ્વામિનાથ સાંભળ્યું શું આ વાદળા એટલા બધા સીડ્યા છે, જો કદાચ વરસાદ આવી જાય છે, નદીમાં પૂર આવી જાય છે, તો પછી ગામની માલપા દહીંનું દળાવવા હું કે તમે જઈ નહીં શકીએ. અને તેથી સાહેબ એ ગરીબ ખેડૂએ એટલું કીધું, તો ગાંડી આ ચોમાસાની ઋતુ છે, ઘરમાં શેક નથી, એ તારે મને કહેવું તો જોઈએ ને, દહીંનું કરી નાખ. સાહેબ હુંપડાની માલપા દાણા લઈ અને હોયા નો હોયા દહીંનું કર્યું ન કર્યું ઠેલીની માલપા ભરી અને ગરીબડી બાઈએ માથે મેક્યું. કારણ કે નદી વટીને ગામની અંદર જાય ત્યારે ઘંટીએ દહીંનું દળાય. ઓલા ગરીબ ખેડૂએ એટલું કીધું, તો હાલ હું તારી હારે આવું, થોડું જાજુ હટાણું કરી લઈને નદી આવી જાય, 2-5 દી નદી નો ઉતરાય તો આપણે જઈશું ક્યાં, આપણા છોકરા શું ખાય છે. અને સાહેબ પોતાની ગરીબડી બાઈની માથે દહીંનું રહી ગયું છે, ને ભાઈના હાથમાં ખાલી ઠેલી, 2 માણસ નદી વટાવીને ગામની માલપા ગયા. અને સાહેબ ઉપરવાસ મુશળાધાર વરસાદ પડેલો, નદીની માલપા થોડું થોડું નીર આવી ગયું સાહેબ. 2 માણસ એ નદીના આ કાંઠેથી સાહેબ હામા કાંઠે જ્યાં પોતાનું ઝૂંપડું છે, પોતાના ફૂલકાની સામે આમ નજર કરી, ઝૂંપડાની સામે, અને થોડું થોડું અંધારું થઈ ગયું સાહેબ. બાઈને કીધું કે હવે ભગવતીએ ધાર્યું એ થાય, યાર હું બેઠો છું ને, મારું બાવડું થોય હમણાં વ્યા જાય હામા કાંઠે. સાહેબ નદીના અડધા પટે ગયા, ઢીસણ હમાણું, કમર હમાણું, છાતી હમાણું, સાહેબ ગરદન હમાણું, 2 માણાને પાણી થયું ને સાહેબ. પણ 2 માણાને પોતાના ભૂલકા જે પંખીડા 2 નોધારા ઝૂંપડામાં હતા ને એની સામે આમ મીટ મંડાઈ ગયેલી. પણ પોતે પોતાનો ધણી એમ કે હિંમત નો આરતી, હમણાં વ્યા જઈશું, હમણાં પાણી ઉતરી જાય છે. સાહેબ જેમ જેમ આગળ ડગલા માંડ્યા, માથા ઢક પાણી થઈ ગયું. બાઈના માથેથી દળેલો જે લોટ હતો દહીંનું વીયું ગયું, હાથમાંથી છૂટી ગયું. પોતાના ધણીના આ ખંભે જે કોથળી હતી હાથે કરિયાણું, એ ઠેલી વહી ગઈ. પછી પોતાના ધણીએ પોતાની પત્નીના બથ ભરી લીધી. પણ સાહેબ ત્યાં તો પાણીના મોજા માથે ફરી વળ્યા, અને તળિયે 2ના પગ જે હતા એ 2ને પાણીએ ઉપાડ્યા. હો સાહેબ 2 માણસ પાણીની માલપા તણાઈ ગયા. ક્યારેક પાણીની માલપાથી આ મોઢું 2 માણસનું બહાર નીકળે, ઝૂંપડું દેખાય, પાછા પાણીમાં વ્યા જાય, બહાર નીકળે તો ઝૂંપડું દેખાય. આમ કરતા કરતા 2ને જળ સમાધિ લાગી ગઈ. મેઘલી અંધારી રાત મળી છે સાહેબ. ઓલા 2 ભાઈ બેન ભૂલકા 13 વર્ષની દીકરીએ સાહેબ તેલનો એક નાનો એવો દીવો કરી અને 2 માવતરની રાહ જોઈ જોઈને મેઘલી અંધારી રાતે 2 ભાઈ બેન હુઈ ગયા સાહેબ. હુઈ ગયા એટલું નહીં, પણ દિવસ ઉગ્યો અને નદીનું પૂર ઉતરી ગયું. અને જે વાડી પટેલની વાવતા એ કણબી પટેલ વાડીએ આંટો મારવા આવ્યો ત્યારે 2 ભૂલકાને ઝૂંપડાની માલપા રોતારો જોઈને 2ને ખેડૂએ માથે હાથ મેકીને કીધું, ક્યાં ગયા તમારા માવતર, કેમ રહો છો? કાકા અમારા માને બાપ તો દહીંનું દળાવવા માટે કાલ હાંજના ગયા છે, હજી આવ્યા નથી. સાહેબ ડાયો સમજુ એ કણબી પટેલો વાતને પી ગયો. નદીની સામે આમ નજર કરીને ખેડૂત એ કણબી પટેલે મનમાં વિચાર કર્યો કે મારો ભાગ્યો, મારો ખેડૂને જો કદાચ ગોઝારણ ગળી ગઈ હોય ને તો આ નદી ગળી ગઈ, આ છોકરા કાંઈ જાણતા નથી. સાહેબ એ થોડી વાર 2 બાળકની માથે હાથ મેકીને એટલું કીધું, હમણાં તમારા માવતર ગમે ત્યાંથી ગોતીને લાવું. ગામની માલપા ગયો, શેરીએ શેરીએ આંટો માર્યો,
ઘંટીવાળા ન્યા ગયો, ઘંટીવાળાએ જાણ આપી કે હા તમારા બે ભાગ્યા હતા ખેડૂ, બે માણસ દહીણું દળાવીને તો વ્યા ગયા છે. દુકાને પૂછ્યું, દુકાનવાળાએ કીધું કરિયાણું ખરીદી કરીને અહીંથી વ્યા ગયા છે. પછી સાહેબ મનની માલિપા વાતને પી ગયો કે મારા ભાગ્યો બે માણસ ખેડૂ ગયા હોય તો આ નદીની માલિપા ગયા, બાકી બીજે ક્યાંય ન હોય. સાહેબ નદીના કિનારે કિનારે કણબી પટેલના દીકરાએ 3 દી બેયની ખોળ કરી. 5 ગામના સીમાડાની માથે ઓવાળે જ્યાં બેયની લાશો નીકળી ગયેલી, એમના બેયના મડાગાંઠ પડી ગઈ, બધું ભરી છે. ઓવાળની માલિપાથી બળદગાડાની માલિપા લાવી અને એની વાડીના શેઠે બેયનો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. સાહેબ ઓલા બેય નોધારા ભૂલકા. સાહેબ એ કણબી પટેલને એટલું કહે છે, કાકા અમારે આગળ પાછળ તો કોઈ નથી, પણ અમને જો જવા દો ને તો હવે અમે મારા મોહાળમાં વ્યાજ આવી, બીજે ક્યાં જાય છે. જોજો સાહેબ, ઘણા મોહાળના બળે જીવતા હોય કે અમારા મામા છે ને, અમારા મામા છે, અમારી માથે ગમે એવું દુઃખ હોય તો મારા મામાને ખાલી જાણ થાય અમારું દુઃખ ભાંગી જાય. સાહેબ આવો પણ જેનું ખાનદાન મોહાળ હોય છે. એટલે સાહેબ એ આમાં દયા ન હોય ને સાહેબ, મન મેલા જેના તન ઉજળા, આતમ ભાત અનેક, પંડ સ્વાર્થ ને પાલટે પછી કાકા વાતું કરોડ. 13 વર્ષની દીકરી એટલું કીધું, કાકા જો અમને રજા દો તો અમે અમારા મોહાળમાં વ્યા જાય, હવે અમારા માવતર નથી, તમારી વાડીમાં અમે શું કરીએ. ત્યારે સાહેબ ખીચામાંથી નાની એવી ડાયરી કાઢી અને કણબી પટેલે એટલું કીધું, તારા માવતરનો આટલો ઉપાડ છે, આ ઉપાડ વળી રહે ત્યાં સુધી બે ભાઈ બેન મજૂરી કરો ને પછી તમને જવા દઈશ, ત્યાં સુધી ખબરદાર વાડીમાંથી ક્યાંય જતા નહીં. સાહેબ ઉપર આપને નીચે ધરતી, માવતર વગરના બે પહોળા. સાહેબ એ ભાઈ બેન બે તનતોડ મહેનત કરે, પણ એક દી સાહેબ શેઠે કોઈ બોરડી ખીજડીયા નાના નાના ખેડૂએ હાથની માલિપા કોદળી આપીને કીધું કે આટલો શેઠો સાફ કરી નાખ. નાનો દીકરો સાહેબ હાથની માલિપા ઝરેલા, આપણી ભાષામાં કઈ ફોડલા પડી ગયેલા. રાતે ભાઈ હુતેલો ને બેન આમ હથેળીમાં જોઈ ગયો, મારા ભાઈને આ દુઃખ, હવે મરી જાય તો અહીં રહેવું નથી, મારા ભાઈને અહીં રહેવા નથી દેવો. અને સાહેબ વાડીએ કોઈ નતું, રાતના 1ના ટકોરે પોતાની બેને ભાઈને ટાપલી મારીને કીધું ભાઈ હવે અહીંથી મંડવી ભાગવા. પણ બેન ક્યાં જઈશું? જો આ કણબી પટેલને ખબર પડી જાય છે ને તો બેયને મારશે, મને મારશે ને તને મારશે. ભાઈ જો હાથમાં આવી જઈશું તો માર સહન કરી લઈશું, અને જો કદાચ હાથમાં ન આવી તો મોહાળ ભેગા થઈ જાય, મોહાળની માલિપા આપણા મામા છે ને આપણને બેયને હાંસવી લેશે. અને સાહેબ બે ભાઈ બેન માંડ્યા ભાગવા. પણ સાહેબ જેને કેળા નહીં જોયેલા, માર્ગ નહીં જોયેલો, રાતે બેનની ક્યાંક ચૂંદડી ઝાડાની માલિપા ભરાઈ જાય, ક્યાંય ભાઈને ઠેસ લાગે, ભાઈ પડી જાય તો બેન પાછો ઊભો કરે. એ સાહેબ આમ કરતા કરતા વહેલું પરોડિયું અંજવાળું થવાની તૈયારી, અને બેને ભાઈને કીધું ભાઈ હવે મંડ ભાગવા, નગર ખબર પડી જાય છે તો આજ આવી જઈશું. તેથી ભાઈ એટલું કીધું બેન હવે મારાથી ભગાય એમ નથી. અને તેથી સાહેબ પોતાના મામાને યાદ ન કરેલા, મરી ગયેલા માવતરને ન યાદ કર્યા, પણ મોહાળની માલિપા ક્યાંક આંટો દેવા જતા હોય છે. નાના ગોખલામાં મોહાળમાં મેલડી બેઠી છે ને, દીકરીએ મોહાળું મેલડીને નાની એવી સુંદરીનો શેડો આમ કરીને કીધું કે મારે તો હવે માય નથી, બાપાય નથી, પણ જો મારી માએ બાળપણમાં ક્યારેક તારી સેવા પૂજા કરી હોય ને ત્યારે મઢે જો હંજવારી મારી માએ કાઢી હોય ને તો મારી મોહાળું મેલડી વારે આવજે. એ સાહેબ આટલું બોલ્યા ને ત્યાં નાના એવા ગોખલાની માલિપાથી મારી મેલડી 80 વર્ષની ડોશી બની અને મોહાળમાંથી મારી મેલડી દોડી. હો સાહેબ અને સાહેબી બુઢીને પોકાર કર્યો, ડોસી આવી. ઓ સાહેબ ગણગણતી દોટ મેકીને બે ભાઈ બેન પાછળ જોતા જાય, આગળ ભાગે. ભાઈએ પછી બેને ભાઈનું બાવડું પકડ્યું, હાલ ભાઈ હું તને દોડાવું. બે ભાઈ બેન દોડ્યા આવે, અને મારી ડોસી આગળ કેળાના કાંઠે રાજુભાઈ આમ લાકડી કરીને ઉભી રહ્યો. એ ક્યાં જાવ છો? મારી અમારા મોહાળમાં જાય છે. મોહાળમાં શું કામ? તમારા મા બાપ ક્યાંથી આવો છો? કે મારી મા ને બાપ તો હતા પણ અત્યારે નથી. અમારા માવતરે તો શેટાનું ગામતરું કરી નાખ્યું છે, કોઈનો આધાર નથી. એક મામાનો આધાર આશરો લેવા માટે મોહાળમાં જાય કે તો આમ પાછુવાળી જોવો છો, રોવો છો શું છે? મારી એક ગરીબડા છે, ખેડૂની પટેલની વાડીએથી ભાગ્યા છે. પટેલે એમ કીધું કે પૈસા ન મળે ત્યાં સુધી અહીંથી જવા નહીં દઉં. મારી પટેલ પાછળ આવે છે કે નહીં એને જોતા આવીએ છીએ અને ભાગતા આવીએ છીએ. સાહેબ બે પહોળાને માથે હાથ મેકીને એટલું કીધું કે બાપુ ભરાઈ જાઓ. દીકરી તે યાદ કોને કરી?
હમણાં ભાગતા ભાગતા સુંદરીનો શેડો એક હાથે આમ ઊંચો કરીને કોને યાદ કરતી? મારી જન્મ દેનારી જનેતાના પિયરની માલપા એક મેલડી બેઠી છે ને, એ મેલડીને યાદ કરી. સાહેબ ત્યાં તો મારી મેલડીએ બેયને બથમાં લઈને એટલું કીધું, બાપ એ દુનિયામાં તારી જનેતા નથી ને, પણ તારી જનેતાની માં હું માતા મેલડી. દીકરી રોજ નહીં, બે ભાઈ બેન દાંત કાઢો ને હવે હું આલું ને મારા ડગલે ડગલે બે આવો, પણ મારી ઓલો ખેડૂ આવી જાય છે, પટેલ તો મારશે. ગાંડી થામા દુનિયાની માલિપા જેને મેં મેલડી હાથ મેકી દીધો હોય ને એ પટેલ નહીં, પણ કદાચ 25 ગામના ખેડૂ આવે અને જો તમારા રૂવાડાની સામે કોઈ એક રૂવાડું આમ નજર કરીને ખાંડું કરે અને હામાના એકવી રૂવાડા નો ખેંચી લો તારી મોહાળું મેલડી.